આપણી શેરીમાં જ લગ્ન હતા ભાઈ, આત્મહત્યા કરી લીધી। હેલો દોસ્તો, જય માતાજી, જય દ્વારકાધીશ। વાગ્યા તો સવારના 8 અને આપણે નીકળી ગયા ડ્યુટી જવા હતું। આજ તો ઠંડી એ બહુ, એટલે મોટું જાકેટ પહેરી લીધું। વળી કીધું તબિયત ખરાબ થઈ જાય એના કરતાં પહેરી લેવું સારું। હેલો દોસ્તો, વાગ્યા હતા બપોરના 12 અને આપણે જઈએ ઘરે। આજે થોડુંક વહેલું જાય રોજે કરતાં, કેમ કે આજે આફ્ટરનૂન ડ્યુટી છે અને પછી નાઇટ ડ્યુટી છે। આ પહોંચી ગયા ઘરે, એટલે સાનું દરવાજો બંધ કર્યો, જોઈએ ખાવાનું બનાવતી હોય, બીજું જ કાંઈ ન કરે। જોયું ને, આપણે કંઈ ખોટું હોય જ નહીં કોઈ દી। જમવામાં તો ચણા દાળનું શાક, રોટલી અને છાશ ખાઈ પીને સુઈ ગયા। અને પછી જવાનું હતું ડ્યુટીએ, તો 4:30 ઉઠ્યા અને વહી ગયા આપણે ડ્યુટીએ જવા હતું, કેમ કે પછી નાઇટ ડ્યુટી છે। વાગ્યા હતા 8:30 અને આપણે જઈએ ઘરે, ખાઈ પીને સુઈ જવું ભાઈ। આજે ક્યાંય જવાનું નથી થતું રખડા બખડા, કેમ કે નાઇટ ડ્યુટી છે, આખી રાત જાગવું પડશે, પેટ્રોલિંગમાં જવાનું છે। અને હા, આજે આપણે બ્લોગિંગ સેટઅપ મંગાવી લીધું છે, હમણાં એ આવી જાય, તમને બતાવશું બ્લોગિંગ સેટઅપ આપણું કેવું છે એમ। એ તો આપણી શેરીમાં જ લગ્ન હતા ભાઈ, એટલે હું આ દેહ નહીં આવી। આપણે પહોંચી ગયા ઘરે, ત્યાં ટંકોરે નવા જતો તો દીવાબત્તી ચાલુ હોય અત્યારે, તમે જોયો કહો, જો આપણે બહારથી દેખાય આ રહ્યો સામે એ આપણો દરવાજો, અને ઓલી સાઈડથી બીજો દરવાજો અંદરથી આ રહ્યો માતાજીનું મંદિર। અને એક આપણે હોમ ટૂર તમને આપી દેશું। હું ફોનમાં કામ કરતો હતો ને, મને કે અહીંયા જલ્દી, હું કાંઈક બતાવું તો હું તો કે જો બટેકાએ કુકરમાં આત્મહત્યા કરી લીધી કે લે। પછી એ જ આત્મહત્યાવાળું બટેકું ખાઈ ગયા, ચેવડો અને સૂકી ભાજીને છાશ। આજે હતો મંગળવાર, તો ઉપવાસ હતો। પછી આપણે કીવીનું જ્યુસ પી લીધું, એલોવેરા અને કીવીનું। વાગ્યા હતા રાતના 12:30 અને આપણે જઈએ ડ્યુટીએ। આમ તો રોડ ઉપર કોઈ હોય નહીં, પણ અહીંયા લગ્ન હશે ને એટલે ટ્રાફિક હતું એ બધું। વાગ્યા હતા સવારના 4 અને આપણે જઈએ ઘરે, કેમ કે થોડું ઘણું પબ્લિક આવવાનું દેખાય જો, કેમ કે અહીંયા ને 4 વાગ્યામાં વોકિંગ ચાલુ કરી દે એના લોકો। અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ।